સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે તો જિલ્લામાં ગરમીનો પારો 41.7 ડિગ્રીને પાર જતા સમગ્ર ઝાલાવાડ પંથક અગ્નિભઠ્ઠામાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો બપોરના સમયે રસ્તા ઉપર જાણે અઘોષિત કર્ફ્યુ લાગ્યો હોય તેવા માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે ત્યારે આકરા ઉનાળાની પ્રારંભ ઝલક અંગે શું કહી રહ્યા છે સ્થાનિક લોકો અને રણના રખેવાળો આવો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ઝાલાવાડમાં જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 41.7 ડિગ્રીએ પહોંચ્યો છે અને શહેરી વિસ્તારોમાં બપોરના 12 થી 4 વાગ્યા સુધી માર્ગો સુમસામ બન્યા છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જેઓ નીકળે છે તેઓ મોઢા પર રૂમાલ ટોપી પહેરીને ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ઠંડા પીણા, શેરડીનો રસ અને વરિયાળીના શરબતનું વેચાણ પણ વધ્યું છે કેમ કે આકરી ગરમીમાં ઠંડા પીણા લોકો માટે આશરો બન્યા છે। પરંતુ સૌથી ખરાબ સ્થિતિ તો પાટડી તાલુકાના કચ્છના નાના રણની છે। અહીં પારો 43 ડિગ્રીની આસપાસ સુધી પહોંચી ગયો છે અને ધોમધકતા તાપમાં રણની રેતીમાં મીઠું પકવતા અગરિયાઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે તો રણમાં છાંયડાનો પણ અભાવ હોય છે અને ઉપરથી વરસતી અગનગોળા તેમની કસોટી કરી રહી છે। તો આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું, વધુ પ્રમાણમાં પાણી પીવું અને પ્રવાહી લેવું, આ સાથે જ વરિયાળીના શરબતનું વધુ પડતું સેવન કરવું અને તડકાથી બચવું અને આ સાથે જ સૂતરા કપડાં પહેરવા। તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધુ ઊંચે જઈ શકે તેમ છે તો જેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ લોકોને લૂથી બચવા ખાસ તકેદારી રાખવાની સૂચના અને અપીલ કરી છે। ત્યારે જોવું એ રહેશે કે આ વખતે ઉનાળો ઝાલાવાડ વાસીઓને કેટલી આકરી કસોટી કરે છે। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયાઓ પર। અત્યારે ગરમી બહુ પડી રહી છે એટલે ગરમીમાં બચવા માટે ઠંડીનું સેવન અમે કરી રહ્યા છીએ તો બધા ભાઈઓ ભક્તો મિત્રોને વિનંતી કે ઉનાળામાં કામ સિવાય બહાર ઓછા નીકળે તો બહુ સારું। મારું નામ કાર્તિક ભાવસાર છે અને જવાચોકના એરિયામાંથી બોલું છું। અત્યારે ઉનાળાની ખૂબ ગરમી પડી રહી છે માર્ચ મહિનામાં, જે એપ્રિલ મહિનામાં પડવાની જગ્યાએ અત્યારે માર્ચ મહિનાથી શરૂઆત થઈ ગઈ છે અને અગનજાળ 1 થી 4 તો જાણે કર્ફ્યુ જેવો માહોલ રહે છે અને અમારે ગ્રાહકીમાં પણ જે નોર્મલ ગ્રાહકી હતી એની કરતાં પણ ગ્રાહકો વધુ આવી રહે છે ઠંડા પીણાનો ઉપયોગ કરવા માટે અને શેરડીનું રસ, જેને ધરતીનું અમૃત કહેવામાં આવે છે, તે લોકો તેનો સહારો લઈ રહ્યા છે, શેરડીનો રસ પીને અને ઠંડક અનુભવી રહ્યા છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના વાતાવરણમાં ખાસ ગરમીનું ટેમ્પરેચરનું પ્રમાણ 40થી વધારે જોવા મળી રહ્યું છે ત્યારે આ વાતાવરણમાં લોકોને અપીલ કરવામાં આવે છે કે આ ગરમીમાં બપોરના સમયે તડકામાં જરૂરી કામ સિવાય બહાર નીકળવું નહીં। ખાસ ગરમીના લીધે નાના બાળકો, સગર્ભા તેમજ વૃદ્ધોને વધારે અસર થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે એમને વિશેષ કાળજી રાખવી। આ ગરમીના પ્રમાણમાં વધારે પાણી પણ પીવું જોઈએ, પ્રવાહી, લીંબુ શરબત। છતાં પણ કંઈ જો કોઈ આ ગરમી લાગી ગઈ હોય, તકલીફ લાગે કે લૂ લાગવાના લીધે બેચેની, માથાનો દુખાવો, આવા કોઈ પણ ચિહ્નો લાગે તો તાત્કાલિક ORSનું પાણી પીવું જોઈએ અને વધારે કંઈ તકલીફ લાગે તો નજીકના સરકારી દવાખાના અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અથવા 108નો સંપર્ક કરીને હોસ્પિટલ પહોંચવું જોઈએ જેથી કંઈ પણ મુશ્કેલીઓ આગળ થતી અટકી શકાય અને સ્વસ્થ રહી શકે। તો ખાસ આ સમયમાં લોકો કાળજી રાખે અને પોતાની મુશ્કેલીઓ ઊભી ન થાય એના માટે અપીલ કરવામાં આવે છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।